મહારાણી તો ભર નિંદ્રામાં લાગે છે. ખૂપી વહુ આરામ થઈ ગયો? હા, બહુ આરામ કર્યો. સવારના હંધાઈ કામ પડ્યા છે. આ પાણી નથી ભરાણા, રહોડાનું કોઈ કામ નથી થયું, ઓરડા નથી વળાણા, કાંઈ નથી થયું. આ આંગળું મેં વાળી દીધું, પાણી સાટી દીધું, હા, કપડાં હંધાઈ પલાળી દીધા. હવે કપડાં કોણ ધોશે? હું ધોઉં? હું ધોઉં? આ વાસણ હું કરું? હા, મારાથી નીચે બેહાતું નથી અને ચક્કર આવતા હતા ને એમાં એ ખાટ ઉપર બેહી ગઈ. કાંઈ વાંધો નહીં હો, કાંઈ વાંધો નહીં ગોપી વહુ. ખાટ પર બેઠા આરામ કરી લીધો ને. હવે જો કપડાં તમારી દયા ખાઈને હું ધોઈ નાખી, પણ આ ઘરમાં કચરા કરો, પોતા કરો, રસોઈ બનાવો. આ ટાણું થાય એટલે હંધાઈને ભૂખ તો લાગશે જ ને. પાણી ભરવાના છે, ગોળા વિસરવાના છે, એ કોણ કરશે? તમને તો ખબર છે કે મને ઘણી મોટી તકલીફ છે પગની, છતાંય હું તમારા માટે લુગડા ધોવા બેહી. તમે ચિંતા ન કરો, હા, આટલું કામ કરી નાખજો, કાંઈ ઝાઝું નથી. કચરા પોતા, રહોડું, આ પાણીને માટલા ભરવા, એનાથી વધારે ક્યાં કંઈક કામ છે? હા, અને થોડા વાહણ છે ને એ ઊભા ઊભા અંદર ગેંડીમાં ધોઈ નાખજો. હો, આજનું હું થોડું મોડું કામ કરી તો હાલશે? મને ચક્કર આવે છે ને નહીં હાલે, નહીં હાલે. પણ મને નથી મજા. બા ને નથી મજા. શું કરે બા? એ ગોપી બહુ તમે સમજો છો ને, બાને મજા નથી. આ બાના ટાંગા દુખે છે, હવાની સાહ નથી મળી, હવે તો મને ચક્કર આવે છે. કામ કરવાની ના નથી પાડતી, પણ અડધી પોણી કલાક રેન કરું એમ કહું છું. અડધી પોણી કલાકમાં ચક્કર ઓછા થઈ જશે. અત્યારે ચક્કર એક આટો મારતો હશે, પછી અડધો આટો મારશે નહીં? હા ગોપી વહુ, આમ ખાટ પકડીને બેહી રહીએ ને તો હાજા ના થવાય. કામ કરો, હંધુય સારું થઈ જાય. ઊભા થાવ. તમને ખબર છે ને બા, ડાક્ટરે મને વજન ઉપાડવાની હચોડી ના પાડી છે. હા, ડાક્ટર ક્યારનો ઘર કરી ગયો છે, મને એ ન સમજ પડતી. કઈ પણ વાત આવે ડાક્ટર પહેલા આવે ઘરની અંદર. ડાક્ટરે આમ કીધું છે, ડાક્ટરે તેમ કીધું છે, ડાક્ટર ફલાણ, ડાક્ટર ટીકડો. ન સંભળાતું ડાક્ટર વિશે? અરે વાહ, બોલો ને થોડું. હા તો બસ, મારો જીબડો ખોલાવશો તો અવાજ ઊંચો જાય. અને આખા ફળિયાને ખબર છે આ સરિતાનો અવાજ એટલે શેક ગામને પાદરે સંભળાય. સમજી ગયા? ઊભા થાવશો? કરી નાખું છું. બસ, આ મન ગમ્યું. ઊભા કરું? કરી લઈશ બા કામ. કરી લ્યો હો. હળવે હળવે, ધીમે ધીમે ઊભા થાવ. એક એક ડગલું આગળ માંડો, હંધુય હારું થઈ જાય. હો ગોપી વહુ, જાઓ પહેલા છે ને ઝાડુ લઈ આવો, આખા ઘરનો કચરો કાઢો. એ ધીમે ધીમે હાલજો હો, પછી પડી જાઓ. સાડી થોડી ઊંચી કરો. બસ કરાવી નાટક. અશોક, એ અશોક, આમાય તો બેટા. હા બે. હા બાપુજી, બોલો ને. બેટા હું એમ કહેતો હતો હા. કે આપણી દીકરીને જરાક મળતો આવ, એના ગામ જઈ આવ. ગોપીને ઘણા દી થયા ને હારા દી જાય છે ને 7મો મહિનો હાલે છે. એ વાત તો તમારી હાચી હો. મને તે એ બહુ સાંભળે છે, બેન મને બહુ સાંભળે છે. એક કામ કરજે, થોડી મીઠાઈ વગેરે લેતો જજે. હે શું છે કે વેવાઈના ત્યાં જાઉં તો કાંઈક ને કાંઈક લઈને જવું, ખાલી હાથે જવું સારું ન લાગે. હે ને એને હવે હારા દી જાય છે તો એને પૂછજે, એને કંઈ જરૂર હોય, એને કંઈ ખાવું હોય તે હંધુએ પૂછજે, એ આપણી ફરજમાં આવે છે. ભલે બાપુજી, હું તો કાજુ બદામ લઈ જાઉં તો. હા લઈ જા ને બેટા, મીઠાઈ લેતો જા, કાજુ બદામ લેતો જા, તને જે ભાવે ને, તને તો ખબર જ છે ને કે તારી બેનને શું ભાવે, એ લેતો જાજે ને એને પૂછતોય આવજે કે તારે બીજું બી કાંઈ જોઈતું હોય તો કહેજે. હે આમાં શું છે કે ને સાસરી પક્ષવાળા તો એમ હારા જ છે, તો એ બધું આપણી ફરજમાં આવે. આપણે કેવું પડે, એમને એવું ન લાગવું જોઈએ કે હારા કંજૂસ છે. હે સાચી વાત છે તમારી. તમે છે ને કાંઈ ઉપાધિ નહીં કરતા. હું જાય બધું લેતો જાય અને એને પૂછતોય આવે તારે. હા ને જરા હું શું કહું, હા, આ જીજાજી છે એ કેટલા સારા છે કા, કિશન કુમાર.
એટલે જ તો તને કહ્યું એ લોકો તો અંધાય હારા છે, પણ આપણે આ રીતે કંઈક લઈને જઈએ ને ભેટ વેટ તો એમને લાગે કે આ લોકોએ હારા છે. હા, ને બીજું કે જરા ડાક્ટરના રિપોર્ટ વગેરે જોઈ લેજે, એને કહેજે કે ફાઇલ બતાવી એકદમ. હે, રિપોર્ટ બીટપોર્ટ બરાબર જોજે, અને કઈ રીતે ડૉક્ટર હાથે વાત થઈ છે ને એ હંધીએ વાતો એની હાથે કરજે, બરાબર? ભલે બાપુજી, હું બધુંય પૂછી લઈ તમ તારે, સમજ્યા? પણ તમે છે ને વધારે ઉપાધિ નહીં કરતા. મને ખબર છે કે તમે ગોપીબેનને કેટલો પ્રેમ કરો છો, હે? અને બાપ દીકરીનો પ્રેમ એટલે બાપ દીકરીનો પ્રેમ. એ તો વાત છે બેટા. હાલ ત્યારે તું તૈયારી કર. હે, ભલે બાપુજી. હા, હાસીને જાજે પાછો. ભલે. હા, ભગવાન મારી દીકરીને ત્યાં સારું પારણું બંધાવે તો સારું. તમે કામે જાઓ છો? હા, આજનો દી રજા રહેશે કા અને આ ઝીણો ઝીણો દુખાવો જ થયા કરે છે, એટલે મેં કીધું આજનો દી ન જાઉં ને તો આપણે ડાક્ટર પાસે જઈ આવી. અરે તો રોજનું છે આ દુખાવો. હે, ના 10 દાડા પહેલા તો ગયા હતા, હવે શું છે? પણ પાછું દુખતું હોય પેટમાં તો શું કરવાનું? કંઈક નહીં ને નવા જૂની હશે તો? નવા જૂની શું હોવાની? આ બાએ કીધું છે ને કે દિવસો જેમ સરતા જાય એમ થોડું થોડું દુખાવો વધતો જાય. ના ના, એવું નથી. મને આ દુખાવો કંઈક જુદો જ લાગે છે. અને આમે ડાક્ટરે કીધું તું ખબર છે ને કે એવું લાગતું હોય કે દુખાવો વધતો જાય છે તો રૂબરૂ આવી જાજો. એવું નહોતું કીધું. હા, તકલીફ વધારે હોય ને તો આવજો એમ કીધું તું. આને તકલીફ કહેવાય? પણ તમને વાંધો શું છે? કલાક મોડા જાજો. અરે હું કલાક? તારે મારું કામ શું છે? પણ દવાખાને કોણ લઈ જાહે તમે વયા જાઓ તો? બા છે ને અહીંયા. હે, હું બાને કહીને જાઉં છું. આ એવું કાંઈ હશે ને તો મને જાણ કરી દેજો એટલે ઘાય ઘા આવી જાય. પણ આજનો દી મોડા જાઉં ને એમ કહું છું. નો હાલે એમાં. હા, કામ પર આમ કોઈ રોકતું હશે? એ બા, એ બા, એ આવી હવે હું છે? અહીં આવો તો. હા બોલ. હા ને, ઝીણું ઝીણું દુખે છે એમ કહે છે. એમ તો રોજ દુખાવા થાય છે, તો શું કરવું છે એનું? પણ બાપ, દવાખાને જવું પડે એમ છે. અને આ ડાક્ટરે કીધું જ તું ને કે એવું લાગે કે વધારે દુખે છે તો તમે વહી આવજો. પછી આમાં ખોટું જોખમ ન લેવાય એમ. આ બા મને એમ કહે છે કે ઘડીક મોડા જાવ એમ, તો મોડો જાવ. ના ના કીધું ને, એમ કાંઈ રજા પડાતી હોય? અને એને તો રોજ દુખે છે. બાર રજાનો રાખે જ કંઈ નહીં, ભલે ને મોડા જાતા અમે દવાખાને જઈને વહી આવીને પછી ભલે જાતા હોય કામે. આને બોલતા ટાણે પેટમાં નથી દુખતું, બાકી એને પેટમાં ઝીણું ઝીણું દુખતું જ હોય. અને તને હું નવી નવાઈની આ પ્રસૂતિ થવાની છે? હે, આમ નવી નવાઈની માં બનવાની છે? અમે માં બન્યા હતા આ છેલ્લા મહિના સુધી, છેલ્લા દી સુધી. હા કિશન, તને ખબર છે તું પેટમાં હતો ને તો મારા હાઉએ તો મને તગારા લઈને તળાવે મોકલી હતી, કપડાં ધોઈને આવીને પછી છે ને આ કિશન થયો તો મને આ ખોટી ખોટી રવા દે રાડો પાડવાની. તું જા ને ભાઈ, જા ને, કામે હું કામ મોડું કરે છે? બાપ, એવું ન કરો ને. આ આજકાલના ડાક્ટર છે ને બહુ ઊંધા રવાડે ચડાવે, તમને ક્યાં ખબર છે? આ છે ને અંધાઈની પહેલા આ નોર્મલ જ ડિલિવરી થતી ને, હા હા, પણ ઘરમાં બાપ, થતી ને, ડાક્ટર ક્યાં હતા ત્યાં? અત્યારે મને તકલીફ વધારે છે એમ કીધું છે ને. અને આ નોર્મલ ડિલિવરીની વાહે પડી ન રહેતા એમણે કીધું છે આપણને કે તમારે સીઝર જ કરવું પડશે. કાંઈ એ બધું કરવાનું થતું નથી હો. પણ બા આમાં જો આમાં હોતે લખ્યું છે ડાક્ટરે. આ બધું છે ને મને વાંચતા ન આવડે, અને ડાક્ટર તો હંધાયા કાગળિયા પકડાઈ દે. આ લો, અમારા કિશનની આ વખતે મને કાંઈ તકલીફ નથી થાય. આ હું શું કહું બા, આ ઘડી કઈ પાસે આમને બેહું ને બસ હવે હા, કાંઈ બેવાની જરૂર નથી. આ હું શું ને ઘરમાં, એને કાંઈ નહીં થાય. હમણાં છે ને હા એક કામ કરો, હિંગનો ફાંકો મારો, હંધી સૂપ મટી જાય. હા સારું. હા છે ને હું જાઉં છું કામે બા. હો, જા, જા, ચડ જા, ચડ જા. બાપ, ઈવડાઈ ભલે જતા રહ્યા, તમે મને લઈ જાઓ ને. હે માં. ડાક્ટરે શું કીધું તું કે તમારે સીઝર કરવાનું થશે, તમને પીડા ન ઉપડે ને તોય તમે થોડું થોડું દુખતું હોય તોય વહી આવજો. ગોપી વહુ, શાંતિ રાખો ને તમે જરા. અમારા ટાટિયા ચાલે છે, હું પોતે નથી હાલી શકતી, તમને હું ચલાવીને લઈ જાઉં. જો હા બ્રો, આ કાંઈ નહીં થાય, હિંગનો ફાંકો મારશો ને એટલે હંધી ચૂક ગાયબ. અને વધારે લાગે ને એ તો અજમો ને મીઠું આપી ફાંકી જાજો. પણ બા સાંભળો, તમે લઈ જઈ ન હોકો તો કંઈ નહીં,
આપણી બાજુમાં કાંતાબાની નરસ રહેશે ને ઓલી દીકરી, શું નામ છે? હા હવે ધારકી. એને બોલાવી દો ને, એ ખાલી જોઈ લે કે મને કઈ તકલીફ તો નથી થઈ ને એમ. હા હવે ઈ આવશે ને એટલે ઈ છે ને આ ડાક્ટરને ત્યાં મોકલવાની જ વાત કરશે, પણ આ આટલી બધી જીદ કરે ને એટલે બોલાવી લઉં છું. બા આમ કરો, બા તેમ કરો. આ નવી નવાઈની માં નથી બનતી, આવી તકલીફો તો રહેવાની. હા પણ બા, રાયડું તો ન નાખો. તમે જોવો છો કે હું અત્યારે પથારીએ છું ને તમે ચીસા ચીસ થયા છો. હા હા હવે તમે મને સલાહ આલશો નહીં મારે કેમ બોલવું. તમે તમારું કરો ને, પડ્યા રહ્યો ને, મારું કામ પતાવીને જાય ધારકીને બોલાવા. શાંતિથી બેહી રહ્યો. હિંગ ફાંકવા આપું તમને? ના બાપ, તમે એને નરસને બોલાવી દો. એ બોલાવી લઉં. હા ધરપત રાખ, બોલાવી લઉં છું. લોહી પી ગઈ છે. નવી નવાઈની માં બનવાની હોય એમ જાણે અમારે કઈ કામ ધંધા જ નથી. હે ભગવાન, મારા બાળકનું તમારા સિવાય કોઈ ધ્યાન રાખી શકે એમ નથી. હા, હું માં તો એટલા વહમાં છે ને, પોતે માં બન્યા છે તોય એક માની પીડા નથી સમજતા. મને નોર્મલ ડિલિવરીની જીદ કરશે તો હું કરી? મારાથી નહીં થાય. હાલો હાલો, ઘણાય કામ છે મારે ઘરમાં. લાવ બંધ કરવા દો. જો આ તમે અંદર જાઓ ને એ પહેલાં થોડી ચોખવટ કરવી છે મારે તમારી હારે. ચોખવટ શું કરવી છે? એ જ વાતની ચોખવટ કરવી છે કે તમે મારી વહુને જોવા આવ્યા છો, એ તમને ડાક્ટરે આપેલી બધી હંધી વસ્તુ બતાવશે, પેલા કાગળિયા બતાવશે, હંધુય બતાવશે, પણ તમારે એને એમ કહેવાનું છે કે હંધુય બરાબર છે. શું કહેવાનું છે? પણ આ તમે શું કહો છો મને? જે રિપોર્ટમાં આવેલું હોય હું તો એ જ કહું ને. હવે વધારે દોડી એટલે કે વધારે દોડડા પણ નહીં કરવાનું. આ અમારા જમાનામાં કયા ડાક્ટર હતા નહોતા ને? તોય અમે તો છોકરા જણ્યા ને. જણ્યા કે ન જણ્યા ઈ કહો, હા કે ના ઈ બોલો. એ જમાનામાં કસુવાવડ પણ બહુ બધી થતી હતી ને. અરે કા સુવાવડ થાય કે ન થાય, અમે સુવાવડો કરી છે ને, અંધુય કર્યું છે ને, એ બધું જવા દો. હું તમને કહું એટલું કરો. મારી વહુને ડાક્ટરે એવું કીધું છે કે પેલું શું કહેવાય, સિઝરિયન. હા, અને બીજું શું કહેવાય એનું? નોર્મલ ડિલિવરી. હા ઈ મારે નોર્મલ કરાવવાની છે સુવાવડ એની. સમજ્યા? મારે એની સુવાવડ નોર્મલ જ થવી જોઈએ. હા છે બીજું બોલ્યા ને એ નહીં કરાવવાની. અને અંદર જાઉં ને એટલે એ રડશે, કકડશે, હંધુય કહેશે, પણ એની વાતમાં આવવાનું નહીં. તમે કહો છો એ બરાબર છે કે તમે તમારી વહુની ડિલિવરી નોર્મલ કરાવવા માગો છો. વધારે પડતા ડૉક્ટર પણ એ જ ઈચ્છતા હોય છે કે નોર્મલ ડિલિવરી થાય, સિઝરિયન ન કરવું પડે. પણ જો માં કે બાળક બંનેના જીવને જો જોખમ હશે ને તો સિઝરિયન કરવું પડશે. એમ તમે દોડડા પણ કરશો? આ દોડડા પણ રવા દો. હું કહું એટલું કરો. મારી વહુને છે ને મગજમાં વેમ છે, ઘર કરી ગયું છે, એને દુખે છે, એને ચૂક આવે છે, હંધુય વેમમાં જીવે છે. સમજ્યા તમે? જાઓ અંદર જાઓ, અને જે કીધું છે ને એટલું જ કરજો. જાઓ. હા હા, મારી વહુનો વેમ દૂર કરી દેજો. હંધુય હારું છે. તું તો બહુ ડાઈ છે ધારકી. જા. હા લો, બે ચોપડા હું ભણી લીધા, એ મને સમજાવશે કે હું હારું ને હું નડશું. કેમ છે તમને? હા, સારું થયું કે તમે આવી ગયા. આ મારા હાહુ બોલાવા આવ્યા હશે ને કા? હા, તમારા સાસુ આવેલા બોલાવવા. પણ આ ખબર નહીં, મારી તબિયત બહુ બગડતી જાય છે અને આ ઝીણો ઝીણો દુખાવો ચાલુ જ રહેશે. આ અમે દવાખાને ગયા હતા ને તો ડાક્ટરે એવું કીધું હતું કે ઝીણું ઝીણું દુખે તો અહીંયા વહી આવજો. પણ મારા હાહુ મને લઈ જઈ ન શકે ને એટલે તમને અહીંયા બોલાવ્યા છે. તો આ મને દુખાવો કેમ થતો હોય છે? આ રિપોર્ટ તો તમે જોયા હશે ને? મને તો કાંઈ ખબર ન પડે. ડાક્ટરે બધું લખી દીધું છે. આમાં શું લખ્યું છે? કંઈ આમ જોખમ જેવું નથી ને? ના, એટલું બધું તો જોખમ જેવું નથી. આ
આ રિપોર્ટ તમને જે ડૉક્ટરે આપેલા છે એ વાત તો કરી જશે? એ કંઈક મારા ઘરવાળાને એવું કહેતા હતા કે નોર્મલ ડિલિવરી નહીં થાય અને સીઝર થશે. પણ હવે પછી મારા હાહુએ એમ કીધું કે ડાક્ટર તો બધા એવું કહેતા હોય પણ આપણે તો નોર્મલ જ કરાવી છે. હવે તો ભગવાન કરે એ સાચું. એમાં એવું છે ને કે મારા ખ્યાલ પ્રમાણે અને આ રિપોર્ટ પ્રમાણે જો ચાલો ને તો વધારે સારું રહેશે તમારા માટે. કેમ કે આ રિપોર્ટ એવું કહે છે કે તમારું જે આ ગર્ભાશય છે ને એની અંદર એક નાનકડી ગાંઠ છે. એમાં ગભરાવા જેવું કંઈ નથી, પણ જો સિઝેરિયન કરાવો ને તો માં અને બાળક બંને માટે સારું છે. પણ હા, મારે તો મારા ઘરના કેમ હાલવું પડે. બેન, એક કામ કરશો, તમે આ બધી વાત મારા હાહુને સમજાવી દો ને. મને તો જેમ કે એમ હું ડિલિવરી કરવા તૈયાર છું. મને તો સીઝર કહેતોય ભલે, નોર્મલ કહેતોય ભલે, પણ મારા બાળકને કાંઈ ન થવું જોઈએ. મારો જીવ ભલે જતો રહેતો હોય પણ મારું બાળક સલામત રહેવું જરૂરી છે. બાળક અને માં બંનેની સલામતી હોય ને તો આ એક જ વિકલ્પ છે કે તમારે સિઝેરિયન તરફ જ જવું જોઈએ. આજે આપણી પાસે આટલા બધા સાધનો છે, ટેકનોલોજી છે, તો તમારે એનો પૂરો ઉપયોગ કરવો જોઈએ. અને શાયદ તમારા સાસુને આ વાતની ખબર છે, એટલા માટે જ જ્યારે હું તમારી પાસે આવતી હતી ત્યારે મને રસ્તામાં રોકીને એમને કીધું કે અમારે કંઈ એવો સિઝર વિઝર નથી કરવું, નોર્મલ ડિલિવરી જ કરવી છે. પણ મારું માનો ને તો આ સિઝેરિયન જ બેસ્ટ રહેશે તમારા માટે. સારું થયું બેન કે તમે અહીંયા આવી ગયા. અને આ દુખાવો મને થાય છે તો હું એનો જ થતો હોય છે. હા, પણ ચિંતા કરવા જેવું કંઈ નથી. આ હાલતમાં તમારે ખુશ રહેવાનું છે, ટેન્શન બિલકુલ નથી લેવાનું. હું અમુક મેડિસિન્સ લખી આપું છું, એ તમે લઈ લેજો. બેન, એ કાગળે મારા હાહુને જ આપી દેજો, એ લઈ આવશે. ભલે. અને ખાવા પીવામાં અને બધું ધ્યાન રાખવાનું છે તમારે. આ દવા લેવાની છે સવારે અને સાંજે. અને જો દુખાવા જેવું તમને વધારે લાગતું હોય, ગભરામણ થતી હોય ને, તો એક બીજી દવા લખી આપી છે, એ તમારે ખાલી જીભમાં રાખવાની છે. બરાબર ને? અને ટેન્શન જરાય નહીં લેવાનું, ખુશ રહેવાનું અને તમને જે ગમે ને એ વસ્તુ કરવાની, જેથી શું છે બાળક છે ને એમને પણ સારું લાગે. સારું, ત્યારે જાઉં છું. હા, આ હું તમારા સાસુને આપતી જાઉં છું. શું થશે? મારા હાહુમાં માનશે સીઝર માટે અને આ ગાંઠ છે ને મારા બાળકને કાંઈ થયું તો? એ ભગવાન, મારો ભલે તું જીવ લઈ લે પણ મારા બાળકને કાંઈ ન થવા દેતા. એ મારા આંગણામાં પાણી નસા. આંટી, આમાં થોડી દવા લખી આપી છે, એ લઈ લેજો, એનાથી એને સારું થઈ જશે. આ દવા. હા. હમ. અને બીજી વાત એ કરવાની હતી કે બોલ બોલ, સાંભળું છું. એમના ગર્ભાશયની અંદર ગાંઠ છે, તો જો તમે સિઝેરિયન કરાવશો ને તો એ માં અને બાળક બંને માટે સારું રહેશે. એના જે રિપોર્ટ છે એ મેં જોયા અને એ પ્રમાણે મારી સલાહ તો તમને એ જ રહેશે કે સિઝેરિયન કરાવો, નહીતર પછી કાં તો માનો કાં તો બાળકનો જીવ જાય એમ છે. એમ? હા. આભાર. હા, તમે કીધું ને એમ જ કરાવીશું. જાઓ તમે. હા, દવા ટાઈમે લઈ લેજો. હા, આવજો. આભાર તમારો. આઈ મોટી દવાની ચિઠ્ઠી. આ લો, આ દવાની ચિઠ્ઠી પલરી ગઈ. આ દવા ગઈ પાણીમાં. હા, અને મારે નોર્મલ જ ડિલિવરી કરાવવાની છે, તારા ચીલે નથી ચાલવાની, ગાંઠ છે.
કાઠવાડી મોટી. ઝટ સુવાવડના દિવસ આવે હા તો શાંતિ થાય મારા મનને. કંટાળી ગઈ છું હું તો. હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? અરે બસ બહુ સારું છે હો. હે તો બેહો. અરે હા, પણ બેન તું ક્યારે આવ્યો? હું અત્યારે જ આવ્યો પણ તમે હું આ મારી બેનને અત્યારે નાનું થાય એમ છે અને તમે એની પાસે કામ કરાવો છો? અરે ના ના બેહો બેહો. હા ગોપી વહુ આવો તમે આગળ આવો બેહો. તમે તમારે બેહો. તમારી બેન પાસે કાંઈ કામ થોડી કરાવીએ છીએ. એ તો થોડુંક તો હાલતું ચાલતું રહેવું પડે ને. હા ભાઈ એવું કાંઈ નથી. તો આ તો મારા હાહુ હંધુય કામ કરી જ નાખે છે. આ નાનું મોટું કામ હું હોતે કરી દઉં. પણ હું એમ કહું છું કે અને હવે કામ ન કરવાનું હોય આરામ કરતી હોય તો આ કામ કેમ ન કરવાનું હોય? હા અમારા ટાણે અમે છે ને તગારા ઉસકી ઉસકીને તળાવે જતા, કપડાય ત્યાં ધોતા અને એવી હાલતમાં ઘરે લઈને આવતા. એ છે ને બધું કહેવાનું છે. અંધુય સારું જ છે. હા હા ભાઈ મને તો સારું છે. આ બાપુજીને કેમ છે? બાપુજી નહીં જો સારું જ છે હો તને બહુ સંભાળે. તો સારું લે. હા, બાપુજી દવા તો લેશે ને વખત. બાપુજી દવા તો લઈ લેશે ને ટાણા હાર. હા ઈ દવા લઈ લે પણ હું શું કહું તમે દવાખાને ગયા તા કે નહીં? હા હા ગયા તા. હા ને છે ને એ ડાક્ટરે બધા ઘણા કાગળિયા દીધા છે એને. પૂછી લો બેનને કેમ છે. અંધુય ધ્યાન રાખે છીએ. અમાર ઘરનો વારીસ આવવાનો છે. હું તમને કાંઈ નથી કહેતો. આવ તમે કેમ છે આમ રિપોર્ટ લઈ સારું થયું છે ને હે? ભાઈ ડાક્ટર એવું કીધું છે કે મને ગર્ભાશયમાં ગાંઠ છે. હે ગર્ભાશયમાં ગાંઠ છે? ડાક્ટર તો હંધુય કે હંધુય માની લેવાનું. ડાક્ટર તો કહેશે કે કાલે ઉઠીને આના પેટમાં મોટા ચીરા પાડીને હું ઓપરેશન કરવા પડશે તો આપણે એ માની લેવાનું. જાઓ જાઓ હવે. અને આને છે ને વેમ છે વેમ મગજમાં વેમ કરી ગયો છે. આ ડાક્ટરની વાતે આવી મારે આ દવા લેવી છે ને મને ચૂક આવે છે ને મને આમ થાય છે ને આવું બધું હંધુય ચાલુ જ હોય છે. અરે પણ ડોક્ટર ખોટું ન બોલતા હોય. ભાઈ ડાક્ટરે એવું કીધું છે કે મારે સીઝર કરાવવાનું છે એટલે ઓલું નોર્મલ ડિલિવરી નહીં કરાવવાની. હા 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 મારા હાહુમાં એમ કહે છે કે શું કહેશે એ? ઈસ કે નોર્મલ જ થાય. હુવા વળતો નોર્મલ જ થાય. પણ હવે- સમજી ગયા? ડોક્ટરે એમ કીધું કે સીઝર કરાવવું પડશે તો પછી સીઝર જ કરાવવાનું હોય ને? એ ભાઈ હો? તું બુદ્ધિનો બળદ છે હે? તારા મક્કલ જેવું છે. આ ડાક્ટર પૈસા કમાવાના ધંધા કરી રહ્યો છે. તને ખબર છે 2 લાખ રૂપિયા કીધા છે પૂરા 2 લાખ. વાંધો નહીં 2 લાખ કીધા છે ને તમ તારે અમે આપી દેવું. વધારે આવે છે આમ ઝાડવા લાગ્યા છે રૂપિયાના. આ ઘરનો મારા ભાઈ આપતા હોય તો તમને શું વાંધો છે? આ વારીસ કોના ઘરનો આવવાનો છે? અમારા ઘરનો ને. તો અમારે નિર્ણય લેવાનો હોય કે નહીં? પણ એમાં બેયનો જીવ જોખમમાં. હવે કોઈનો જીવ જોખમમાં નથી. હવે આ નોર્મલ સુવાવર થાય ને હંધુય સારું થઈ જાય. આ ડાક્ટરે છે ને ખોટી આને બ્રહ્મા નાખી છે અને આ છે બુદ્ધિની બળદ. જળ ભરત જેવી વાતો કરે છે. બસ મારે આજ કરવું છે આજ કરવું છે આજ કરવું છે. ના પાડીને આવું ન કરો ને તમે. જે કરવું હશે ને એ આજ થાય. સમજી ગયા? આજ થાય. એમ નો હાલે ને આમ. એમ હાલે ન હાલે ઈ કે તમારે નક્કી કરવાનું છે. ભાઈ રેવા દે તું. મારા હાટું થઈને અપમાન સહન ન કર. જો એમને જ એમના વારીસની નથી પડી તો આપણે શું કરી શકવી? ડાક્ટર આવીને સમજાવી જાય છે તોય નથી સમજતા. તારા કીતે હું સમજવાના? પણ બેન અમને વારીસની ન પડી હોય પણ તારી તો પડી હોય ને. ભાઈ એમને એમની વહુની પડી હોવી જોઈએ ને. અને તારા બનેવી એમને નથી ભાન પડતી. બસ મારા દીકરાને બદનામ નહીં કરો અને મારા ઘરમાં ઊભા છો. આ ઘરમાં તમે છે ને દીકરી દીધી છે. જરા આંખો ને આ જબાન બંને નીચે રાખો. એટલે જ લાસાર છું. લાસાર છો ને હા. તો હાલો હાલતી નહીં થાવ. હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને હું હવે આ બાપુજીને વાત કહી તો એને કેટલું દુઃખ થાય પણ હું બધી વાત નહીં કરું. તું કાંઈ ભાઈ. ઉપાધિ લઈ કરતી. બાપુજીને કાંઈ ન કહેતો. એ બિચારા મૂંઝાઈ જાય. એમને લાગશે કે એમની દીકરી આરે આવું કેમ કરે છે આ બધા. એમને કાંઈ વાત ન કરતો નકામા એ હોતે માંદા પડશે. નહીં
મારે થોડુંક તો કેવું પડશે ને બેન. હે ક્યાં સુધી આપણે આ બધું છુપાવીશું? હો અને આમાં હું બેઠાઈ લાવ્યો છું. બંધ કર ને ભાઈ, બંધ કર. આ તારી મીઠાઈ અમે હંધાઈ ખાઈ લેવું, તારી બેને ખાય, આ અંદર રહેલો ભાણ્યો ભાણી ઈ ખાય. હો એની ચિંતા છોડ દે, જા નીકળ હવે. હો ધ્યાન રાખજે. તું બાપુનું ધ્યાન રાખજે. ભલે. હાલ જો હું જાઉં છું. હો અને રોમાં આવે જો રોને તો પછી એને પછી કેવું થાય, રોતી નહીં. હું જાઉં છું. હો હવે નહીં રોવે. હવે 17 વાર કીધું રોતી નહીં, રોતી નહીં. જા ને હવે, એટલે કે જાવ ને હવે, જાઓ. હા સાનામાના જાઓ. આ મીઠાઈ હલાયા છો ને, ખાવું અંધાઈ ખાવું. પછી તો ઘડિયું મોડું કરવાનું જ છે. થોડા દીની રાહ છે, સમજી ગયા? થોડા દી હું તો એમ કહું છું કે આ 1-2 દીમાં જો આવી જ જાહે, પરિણામ મળી જ જાહે. અને ડૉક્ટરે કઈ તારીખ આપીશ? ડૉક્ટરે આપી છે તારીખ, કીધું છે અઠવાડિયાની વાર છે. પણ અઠવાડિયું નહીં, મને તો ગોપી વહુને જોતા લાગે જ છે આ 1-2 દીમાં પરિણામ આવી જાહે આ ઘરની અંદર. જાઓ જાઓ તમે તમારે. હા ગોપી વહુ સાના રહી જાઓ હવે. હા તમારો વિચાર ના કરો તો કાંઈ વાંધો નહીં, આનો તો વિચાર કરો. હે બહુ ડાયા છો. હા બહુ ડાયા છો, બહુ રડવાનું નહીં, સારું ના લાગે. લો તમારા ભાઈ મીઠાઈ લાયા છે ને, ખાજો. બાપ ઈશ્વર માટે માની જાવ ને, મારા બાળકને કઈ થઈ ગયું તો? કાંઈ નહીં થાય, હું બેઠી છું ને. પણ આ બાળક તમારા જ ઘરનું છે, આવું કેમ કરો છો? બસ બસ બાપા, પૈસા બંધ કરો તમે, બંધ કરો. આ રોજ રોજ રો કકડ બંધ કરો. જાઓ તમે તમારે કામ કરો, કામ કરો. ક્યાંથી ભાઈ આવ્યો? આ મીઠાઈ નથી ખાવી? સારું તારું હું ખાઈ. સીઝર ડિલિવરી માટે માની જાઉં ને, માને યા 2 લાખ રૂપિયા. એનો ભાઈ 2 લાખ દેતો હોય તો હું બેંકમાં ન ભરું? આમાં દેતી હોઉં. મીઠાઈ તો ખાવા દે, કોઈ લાવ્યો છે ઈ જોવા દે. અરે અશોક આવી ગયો બકરા. હું કે બેનના ત્યાં બધા એકદમ મજામાં ને? ને આપણી ગોપીને કેમ છે? એની તબિયત તો સારી કે નહીં? કેમ શું થયું? હું કેવું બાપુજી તમને? જો મારી વાત સાંભળો. હું ત્યાં ગયો ને, મેં બેનને પૂછ્યું ને કે કેમ છે, તો એણે એમ કીધું કે ડૉક્ટરની તપાસ કરાવીને તો ડૉક્ટરે કીધું કે ગર્ભાશયની ગાંઠ છે. હું વાત કરું? હા ગર્ભાશયમાં ગાંઠ? હા પણ એને હાહુએ પાછું એમ કીધું કે કાંઈ વાંધો નથી, એ તો દુખાવો થાય જ. અરે કાંઈ વાંધો નથી કઈ રીતે ચાલે ભાઈ? અરે ગાંઠ, ગર્ભાશયની ગાંઠ એટલે તો બહુ ગંભીર પ્રશ્ન કહેવાય. અરે બાળકને જોખમ અને તારી બેનને જોખમ થશે. તો તે બરાબર વાત કરવી જોઈએ કે નહીં? એની સાસુને તો તારે બરાબર વાત કરવી જોઈએ. મેં એની યારે બરોબર વાત કરી, પણ એણે તો આમ સારી વાત જ કરી કે આ દુખાવો તો થાય જ, એવું કાંઈ નથી. હવે એને થોડી દુખે છે કે એને કાંઈ સમજ પડે? આ દુખાવો તો આપણી દીકરીને થતો હોય ને. અરે તારે એની જોડે રહેવું જોઈતું હતું. હવે છે ને એક કામ કર, આ બહુ ગંભીર પ્રશ્ન લાગે. જો આપણી દીકરીનો જીવ જોખમમાં હોય ને એવું મને લાગે છે. તું એક કામ કર, આપણે છે ને આપણે કાલે જઈને બેનને લઈ આવીએ. હા હાલ જઈને બેનને લઈ આવી? હા હાલ નહીં, કાલ જઈને લઈ આવીએ. હા હા. કારણ કે મને એના સાસરિયાનું કંઈ બરાબર લાગતું નથી. એ લોકો એની સંભાળ રાખતા હોય કે નહીં? આ ગાંઠ થઈ ત્યાં સુધી એ લોકોને બધું નોર્મલ લાગે છે ને કહે છે કે હંધુએ સારું થઈ જશે અને દુખાવો તો થાય, એવું ના હોય ને. પણ એ વાત થાય છે, પણ એ હવે એનું વારસદાર છે તો એ ધ્યાન તો રાખતા જ હોય ને. ધ્યાન રાખતા હોય એની ના નહીં, પણ તોય એ લોકોને છે ને વારસદારમાં રસ હોય, આપણી બેનમાં ના હોય. હા તમે બાપુજી શું બોલો છો? પણ કાંઈ વાંધો નહીં, આપણે કાલ જાવું. હા આપણે આપણી દીકરીને આપણા ઘરે જ લઈ આવીએ. ત્યાં કંઈ કરાવવાનું નથી. હું વાત કરે એ લોકો હાથે. બરાબર? તૈયારી કરી દો, આપણે કાલે જવાનું છે. ચાલ. હે ભગવાન. વાહ, આ બોલ બેટા. આવી ગયો હું. આવી ગયો? હા. બહુ સારું કર્યું. બોલ શું કહે છે? હેનું? હા કહેવાનું તો મારે છે તને બેટા. હા તારી બાયડી બહુ જીદ કરતી હતી ને, તો ઓલી બાજુવાળી ધારકી નથી, આ નરસ બની છે, એને બોલાવી હતી. સારું કર્યું.
તો એ આવીને આ હંધાઈ રિપોર્ટ જોઈને છે ને ઓલો ડાક્ટર જે કહેતો હતો ને એવું ધંધું કહેતી હતી બોલ એ કે હું સિઝરિયન સુવાવડ કરાવી પડશે અને દવાનું તો આવડું મોટું લિસ્ટ ને આપ્યું હતું પણ ભૂલથી મારથી પાણી પડી ગઈ બેટા પાણી સાટતી હતી ને તો મારું ધ્યાન ન રહ્યું હવે એ તો દવા તો ગઈ પણ આ એવું જ કહેતી હતી કાંઈ દવા ક્યાંથી જાતી? હું પાછો દવા લખાઈ આવી અને લઈ આવી. હા, જો એ નર્સે તે આવું કહેતી હોય તો એ ડાક્ટરની વાત તો હાચી જ કહેવાય ને. ઓહ. આપણે તું હજુ મારી તરફેણમાં આવ્યો જ નથી હા અને આ તારો હાડ હોય આવ્યો તો આવી ગયા તમે? હા, સારું છે ને? અશોકભાઈ આવ્યા હતા, હા હા. તમને યાદ કરતા હતા. અને હું એવું કહેતી હતી કે મારા ભાઈએ એવું કીધું છે કે આ ડાક્ટર કહેશે એવી રીતે જો હુવાવડ કરવાનું થાય ને તો એ ખર્ચો આપવા તૈયાર છે, એટલે આપણે કાંઈ ખેંચતાણમાં હોય તો એમ. એટલે આપણને ભિખારી સમજ્યા છે એના પિયરવાળાએ આપણને ભિખારી સમજ્યા છે બેટા સમજે છે તું હા એ લોકો એવું સમજે છે કે આપણી પાસે ફદિયા નથી હા ફદિયા તો એના બાપ પાસે જ છે તે ફદિયાનો રોપ બતાવવા આવ્યો તો એનો ભાઈ 2 લાખ રૂપિયા દઈ દે હે એમ કહેતો તો એનો ભાઈ આ 2 લાખ રૂપિયાનું તો એ લોકોને ત્યાં ઝાડવું લાગ્યું છે તોડ્યા નથી બેનને દીધા નથી. હા તો રહેવા દે ને, આપણે એમના રૂપિયાની કાંઈ જરૂર નથી. અને હા, આપણે કાંઈ ભિખારી થોડા છીએ. ઈસ તો ઈસ કીધું શું બોલો છો તમે? એમને ભિખારી જાણીને નથી કીધું, એમને તો એમની ફરજ નિભાવવા હાટથી કીધું છે કે પૈસા આપે આપણે જો તાણ હોય તો, પણ કોઈ જીવનું જોખમ ન રહે. આ જોખમ નરસ ભલે કહેતી મારા બા હું કે ઈ મારે સાંભળવાનું છે. બા શું કરવાનું છે? આ ડોક્ટર કે ઈ કરવાનું છે કે તમે કયો એમ? હું કહું એમ જ થવું જોઈએ. પતી ગઈ વાત. પણ વાત તો સાંભળો. હું? બાને ખબર પડે કે ડાક્ટરને આ ઈ ડાક્ટર કહેતા હતા તો તમને લાગ્યું કે ડાક્ટર ખર્ચો કરાવવા કેસ, પણ આ ઘરે નરસ આવી હતી ઈ હોત એવું કઈ ગઈ. હવે આજકાલના સોપડા ભણેલા ઈ બધા આપણને શું શીખવાડી જતા હે? અમારા બાને વધારે બુદ્ધિ હોય કે એને? આ ધોળા હશે અંદર 4-5 એમને એમ ન થાય હો. ખબર પડે નહીં કાંઈ નહીં. આ જીવના જોખમ મારે રમવું ને એના કરતા તમે આ માની જાવ તો હારી. અરે તું માતાજીને પ્રાર્થના કર તને નોર્મલ સુવાવડ થાય જ. મને વિશ્વાસ છે ને તને કાં વિશ્વાસ નથી મને સમજાતું નથી. હવે આ બધું પડતું મૂક નથી મજા આવતી મને. આને રોજ એક જ વાત માંડી છે રો કકડ રો કકડ રો કકડ, બીજું કાંઈ કરવું નથી. ને બીસો હું આમ જરાક હિંમત રાખ ને માય કાંગલી હાવ. હા પોતે તો બીવે છે આપણને બીવડાવે છે બસ સિઝરિયન કરી નાખો સિઝરિયન કરી નાખો. તમે ચિંતા ન કરો, હાલો આપણે હવે જમી લઈ. હા હા ભૂખ તો બહુ લાગી છે. લે તાર માટે કાંદા સુધારું સલાડમાં હે હાલ. બા બા એ હું છે પણ મારી બાબા કરસ હું થયું બા મને આજે બહુ પીડા થાય છે. એ તે વખત આવી ગયો હુવાવડ કરવાનો વખત આવી ગયો. હા, આમ પણ- બહુ દુખે છે. હા બા મને તાત્કાલિક લઈ જાવ ને દવાખાને. ચિંતા ન કર હમણાં બોલાવું છું જો આ છે ને કિશન તને લઈ જાહે. કિશનને બોલાવું છું. કિશન એ કિશન ક્યાં છે? હા બા. કિશન જો વહુને છે ને દુખાવો ઉપડ્યો છે. આ પ્રસવ પીડા કહેવાય. આ છેલ્લું ટાણું આવી ગયું ને બિચારીને બહુ દુખાવો થાય છે. કિશન હા પર આપણે છે ને જે ડાક્ટરની દવા કરતા હતા ને એ દવાખાને નથી લઈ જવાની. તો સરકારી સરકારી બા સરકારી દવાખાને લઈ જાઉં ને તો એ છે ને નોર્મલ હુવાવડ કરી દે. ચિંતા ન કર. અને આ હું તને લઈ જાઉં દવાખાને હો. કિશન લઈ જાય તને દવાખાને હો. આ તારી હુવાવડે થઈ જાય ને તું હેમ કેમ પાછી આ ઘરમાં આવી. તું ચિંતા ન કર. આ કિશન હાસવીને લઈ જા હું અંધી તૈયારી કરું ઘરમાં. ભલે. હા ઊભી થા. આમ હાલ એમ ન કહેવાય અને આ વખતે ઊભી કરવી પડે આપણે. એ બિચારીને દુખાવો થતો હોય ને ઈડા બહુ બાપ. વહમી હોય. બા મને ઝડપીને ઊભી કરું. હા હા બેટા શાંતિ રાખ હો. આ તને ઊભી કરી એ માડી રે હે માં. કિશન હા. મદદ કરજો આ વહુ બેટાને ઊભી કરવામાં મદદ કર હો. હા બેટા જો હા ધીમે ધીમે હો. રોવાનું નહીં હો. આ કિશન લઈ જાહે ડાક્ટર પાસે
તે ત્યાં તારું હંધુય હારું થઈ જાય. જા લઈ જા, હાસવીને લઈ જા, હાસવીને લઈ જજે. હા હા વહુનો થેલો મેં તૈયાર રાખ્યો જ છે. આવી લેતો જાઉં છું, બહાર પડ્યો ઈ. હા, ઈ પીળા કલરનો થેલો એનો છે. હાસુ, એને શું ખબર પડે કયા દવાખાને જવાના છે અને કયા ડાક્ટરેની હુવાવડ કરવાના છે. રામ, રક્ષા કરજે હો. પાછો કેમ લઈને આવ્યો? અરે બાપ, હા સરકારી દવાખાને ના પાડી. બેહી જા અહીંયા. હા, એ લોકો તો હાથ પકડવા જ તૈયાર નથી. બા મને બહુ પીડા થાય છે. બા, હવે હું કરું? પાસે લઈ જાઓ બા. એક કામ કર, આ સરકારી વાળાએ ના પાડી એમ ને? હા. હું કે છે એ લોકો? એ તો કહે છે કે હા તમે કોઈ પ્રાઇવેટ હોસ્પિટલમાં જાઓ. હા, એમ કે છે. તો હવે હું કરું? હા તો જા હવે, જ્યાં એની દવા હાલતી હતી ત્યાં લઈ જઈએ હાલ. પણ એ તો વધારે ખર્ચો થાય એમ કીધું તું એને ત્યારે તે. 2 લાખ કીધા હતા. હા તો 2 લાખ હોવા જોઈએ ને મારી પાસે. તો હવે શું કરશું? કામ કરું. હા હા, મારા હાળાને ફોન કરું અને મારા હારાને કહી દઉં કે આમ છે અને રૂપિયા લઈને આવો ઝટ. ના હવે ગાંડો થયો છે. આપણી ઇજ્જતનો સવાલ થાય. હવે આ તારો હહરો પછી એમ કહે કે મારી દીકરીની હુવાવડમાં મેં રૂપિયા દીધા હતા. અને દુખાવો બહુ થશે. બાપુને બોલાવી લો. એ પૈસા હાલશે. મને લઈ જાઓ દવાખાને. એ શાંતિ રાખ, હંધુય સારું થાય. હાલી ન થકતી હવે. હવે ખબર છે મને હાલી નથી હકતી, મને દેખાય છે આંધળી છે તારી માં. ના બા. તો પછી હવે હું શું કહું છું? હા પર હવે છે ને તારા હરા પાસે આપણે મદદ ન મંગાય. આપણે નાકની શું થાય? હા ભાઈ, કરવું સમાજમાં વાતો થાય કે આપણે રૂપિયા લીધા, એ બધું સવા દે. મને એક વિચાર એ આવે છે કે છે ને આપણે ધારકીને બોલાવી લઈ. કોણ? ધારકી નરસ બની છે ને ઈ. એ શું કરશે? આની હુવાવડ કરાવશે. હું કરશે એટલે અહીંયા આવીને કાંઈ ડિસ્કો તો નહીં કરે. પણ બા, હવે એક તો આમે તે ડોક્ટરે કીધું તું ને પછી ઉપરથી આપણે ઈ કહી ગઈ હતી ને કે અહીંયા ઘરે ન થાય એમ. તારે મારી હારે જીભા જોડી કરવી છે ના, કે ના. ધારકીને બોલાવવા જ આવી છે? હા, પણ આને અંદર હુવાર દે હાલ. કાંઈક થઈ તો નહીં થાય ને? ના કાંઈ નહીં થાય. ગોપી, હું છું ઊભી ને- થા. ગોપી કાંઈ નહીં થાય. હા, હિંમત રાખ થોડી ગોપી ધામ. કાંઈ નહીં થાય. હિંમત રાખ. હું છું ને, હંધુય હારું થઈ જાહે. હાલ આ નોર્મલ હુવાવડ જ થાહે તારી. હા, ચિંતા કરવાની કાંઈ જરૂર નથી. હાલો સેઠ, મારા ઘેર હાલો. હા જુઓ, ગોપીની તબિયત બહુ ખરાબ છે અને દુખાવો ઉપડી ગયો છે. હા તો હોસ્પિટલ લઈને જાઓ. અત્યારે એ વખત નથી. હા, હવે જલ્દી તમારે જ આવવું પડશે અને તમારે જ તે કંઈક કરવું પડશે. મેં તમને પહેલાં જ કહેલું છે કે એમનું સિઝરિયન જ આવશે અને સિઝરિયન કરશો તો જ બેસ્ટ રહેશે. અરે એ બધું મને નથી ખબર. તમે પેલા ઘેર હાલો ને, મારા બાએ કીધું તમને બોલાવવા માટે, એટલે હું આવ્યો છું. હાલો જલ્દી. નહીં, હું એ કેસ હાથમાં નહીં લઈ શકું. અરે તમને ખબર નથી ગોપીની હાલત કેમ છે. હા, બિચારી રડે છે અને બહુ દુખાવો થાય છે એને. તમે જરાક પણ આટલી દયા નહીં કરો અમારા ઉપર. જરાક વિચાર તો કરો. કોકનો જીવ બચાવવાની વાત છે અને એમાં તો 2 જીવ છે. સારું, આવું છું. હાલ ઝટ હાલ. હા હાલ, કાંઈ નહીં. હંધુય હારું થાય. હા, ઝટ હાલો. નરસબેન, હુવાડો મારી વહુને છે ને આવી રીતે હુવાડો. ધીમે હુઈ જા ગોપી વહુ. પગ લાંબા કરીને હુઈ જા તમ તમારે. હા, હંધુય હારું થઈ જાય. ઊંડા શ્વાસ લ્યો. હા તમે બહાર જાઓ. હા, તમે તૈયારી કરો. હાલો. શ્વાસ લેજો. હા, તમે કહેતા તેમ થઈ તો જાહે ને. થઈ જાય, ચિંતા ન કર ને. ઉપાધિ ખોટી કરસ. હું કહું છું તું હું કેસ મને? ડૉક્ટરને, મોટા ડૉક્ટરને કોઈને નથી બોલાવા. આ ધારકી હંધુય કરી દેશે. કહું છું તો. શીખીને આવી છે.
એમ ગામમાં વાતું થાય. એમ બહુ સરસ શીખીને આવી છે. ભાઈ એટલું બધું તો ન ભણી કહેવાય ને. એ હંધુએ આવડે જ છે ધારકીને. તું શાંતિ રાખ, મારું મગજ કામ નથી કરતું. પણ આટલી વાર લાગે આમાં? એક કામ કર, હા ખોલી દો. ના ના, ખબર પડતી ના હોય ને. એક તો સુવાવડ છે ને એ બહુ અઘરી વસ્તુ છે, પણ આમ છે ને કાંઈ નથી, સમજો? આમ કાંઈ નથી. હા બા. હા, ગુમડું થયું હોય, આપણને ગુમડું થયું હોય અને ડાક્ટર ફોડે પછી કેવું દર્દ થાય, બસ એ જ છે, બીજું કાંઈ નથી. તું ખોટી ઉપાધિ ન કરને. હું ક્યારની ભગવાનનું નામ રટન કરું છું ને તારે પાછું અંદર દીકરો આવશે કે દીકરી? એ જે આવે એ એનું મેં ક્યાં તને કંઈ કીધું છે? હું આવે દીકરો આવશે કે દીકરી, અરે જે આવવાનું એ આવે. બસ આ નોર્મલ હુવાવડ થાવી જોઈ, સમજી ગયો ને? ચિંતા કરો માં, હવ હારાવાના થશે. ભગવાનનું નામ લો અને ટેન્શન નહીં લેવાનું. આવું છું હમણાં. ચિંતા કરમાં હંધુય સારું થાય. 2 મિનિટ આવજો, તમારું કામ છે. મારું કામ છે, હું આવી, તું નિરાતે રાહજો. હો, તમે અહીંયા જ રહો. હા આવશું. તારે અંદર ન અવાય ટપોર. આવો. બેન હવે જલ્દી હુવાવડ કરી દો, મને બહુ દુખાવો થાય છે. શાંતિ રાખો અને હવ હારાવાના થશે. હો 2 મિનિટ. હું વાત કરીશ. જુઓ, હજુ પણ કહું છું કે આમનું સિઝરિયન કરાવો, નહીતર ખબર નહીં. કીધું ને નોર્મલ હુવાવડ થાવી જોઈએ એટલે નોર્મલ જ થાવી જોઈએ, બરાબર? હું આ રિસ્ક ન લઈ શકું. એટલે તો પછી એવું હોય તો તમે બીજા કોઈને બોલાવી શકો છો. અરે એટલે તમે આવ્યા છો, તમે હુવાવડ કરાવશો. મારી વહુને દીકરો કે દીકરી જે આવે એ હું તો ભોળિયાનાથનો પ્રસાદ સમજીને લઈ લઈ. મને ખબર છે તમારામાં એ આવડત છે. આટલું ભણ્યા આના માટે, હે એના માટે જ ને. તમે તમારે કરાવો ને, નોર્મલ હુવાવડ કરાવો. અને કાંઈ પણ થાય ને હું બેઠી છું ને. સારું ત્યારે. ચિંતા ન કરો, વિચાર ન કરો. મન છે ને મારા ભગવાન પર બહુ ભરોસો છે, એ હંધુય સારું જ કરશે. હા, તમે છે ને તમારું કામ કરો. હા, ને બીજી વાર બોલાવવા નહીં આવતા. હવે જે થાય ને એ કરી જ નાખો. હા, તૈયારી કરું છું હું. હા, તમે કીધું ને ગરમ પાણીની બધું. સારું. ભાઈ ક્યારના અંદર ગયા. બહેન કેમ કરો છો? એ ઉપાધિ કરમાં હંધુય સારું જ છે. એ તો મને જોવા બોલાવી હતી કે હવે બસ તૈયારી જ છે. બહુ ખરી. હું તો વિચાર કરું કે ક્યારના અંદર ગયા છો ને હજી તમે બહાર ન આવ્યા. શાંતિ રાખને. બહુ કરી વાડા, બહુ તો કરી. પણ હા, કાંઈ ચિંતા જેવું જ નથી ને? ના ના, કાંઈ ચિંતા જેવું નથી. એ તો જોવા બોલાવે, સમજો? આ દવાખાને લઈ ગયા હોત ને તો એ જોવા બોલાવત. એ તો ન સમજ પડે. આ બૈરાના કામમાં મૂંગો રહે ને. હવે કેટલી વાર લાગશે? જા અંદર જઈને બેસી જા. હજી કેટલી વાર છે? તમે ક્યારના મને રાહ જોવડાવો છો. મારા બાળકને કંઈ થઈ ગયું તો? કોઈને કંઈ નથી થવાનું. આ ઉપરવાળો છે ને હવનું સારું જ કરે છે. બસ બસ થોડી જ વારની અંદર. હજી થોડી વાર? બેન મારું જીવ નીકળી જશે. હજી કેટલી રાહ જોવડાવશો? કાંઈ થશે નહીં. હું બેઠી છું ને. હે, ચિંતા જરાય કરતા નહીં. બસ ઊંડા ઊંડા શ્વાસ લ્યો. હા, આ દુખાવો થોડો વધશે ને એટલે આપણે ડિલિવરી કરી લેશું. હે, અવાજ આવ્યો, અવાજ આવ્યો.
ઝડઝાઈ હાલ હાલ સોરો કે સોરી કોંગ્રેચ્યુલેશન્સ, દીકરો થયો છે. અરે વાહ અસલ તારા જેવો છે નહીં? મેં કીધું તું ને કે નોર્મલ ફુવાવડ થાય જો થઈ ગઈ ને. ગોપી, હા તબિયત કેમ છે તારી? હા, ગોપી જો આ ભગવાને કાના જેવો છોકરો મોકલ્યો છે પણ અસલ હો, ગોરો ગોરો મારા હા કિશન જેવો છે. કાંઈ બોલતી કા નથી? નહીં બોલે. કેમ? આ તમારા નોર્મલ ડિલિવરી કરવાના ચક્કરમાં તમે તમારી વહુને ખોઈ બેઠા છો. હે? હું બોલે તું આ? હા હું કહું છું તમે ડોક્ટર. આ નોર્મલ ડિલિવરીના કારણે એમના મગજની નસ ફાટી ગઈ છે. ઓ મારી રે બિચારી મારી ગોપી કાંઈ નથી થયું. એ તો હંધુ સારું થઈ જાય. જો મેં કીધું તું ને હે કે આ નોર્મલ ડિલિવરી થઈ જાય. થઈ ગઈ કે નહીં? ડાક્ટરોને રૂપિયા પડાવવાના ધંધા હોય. પણ ગોપીને હા સારું. તો હવે હું કરવું પડશે? હા ક્યાં જવું જોઈએ આ મગજની નસ હરકી કરવા? અત્યારે એને કોઈ ડૉક્ટર નહીં સંભાળે, કેમ કે ડૉક્ટરે તો પહેલાં જ કહેલું તમને કે સિઝરિયન કરાવો. નોર્મલ ડિલિવરીના કારણે કંઈ પણ થઈ શકે છે, પણ તમે લોકો એકના બે નો થયા. પણ બાળક તો સારું જ થયું ને હે કિશન? બાળક તો જો રમણ કેવું સારું થયું હે અસલ. જો તારા જેવો છે કે નહીં? તારા જેવો છે ને? ચાંદ જેવો છોકરો આવ્યો છે. તમારા જેવા લોકો છે ને આ વારિસના અને એના ચક્કરમાં આવી રૂડી રૂપાળી છોકરીઓની જિંદગી બરબાદ કરી નાખતા હોય છે. જે ડૉક્ટર સલાહ આપતા હોય છે ને રિપોર્ટ પ્રમાણે જ આપતા હોય છે. આટલું ભણીને આટલી મહેનત કરીને જ્યારે ડિગ્રી હાથમાં આવી હોય ને એ ભણતર ઉપરથી તમને કહેતા હોય છે, એમને નથી કહેતા હોતા. હંધી વાત હાસી છે તમારી, પણ આ અમારી ગોપીને હાજી કરવાનો ઈલાજ હશે અને નહીં હોય ને તો અમે ગોતી નાખીશું. હું કેવું હે કિશન? તું ચિંતા ન કર, હું બેઠી છું ને. મેં કીધું તો નોર્મલ હુવાવડ થઈ ગઈ. હા તો પછી ગોપીને હાજી કરી જ નાખીશું. તું ચિંતા હું કામ કરે છે? હા તમારો ખૂબ ખૂબ આભાર. તમે મારી વહુની હુવાવડ કરાવી. હવે તમે જાઓ હો. તમારા 100 રૂપિયામાં દીકરો પહોંચાડી દે. રહેવા દો, મારે કોઈ પૈસાની જરૂર નથી. જો બની શકે ને તો તમારી આ વહુનું ધ્યાન રાખજો. હા શાયદ જો આ બાળકની નજીક રહે અને મમતા જાગે ને તો એ સાજા પણ થઈ શકે છે. સાજી થઈ જ જાહે, મને વિશ્વાસ છે. તમારો આભાર. હા ધ્યાન રાખજો. થેન્ક યુ. હા છોકરો તો અસલ તારા જેવો લાગે છે. તું નાનો હતો ને ત્યારે આવો જ હતો મારો કિશન્યો, આવો જ હતો. આવો જ આ દૂધ જેવો આવ્યો તો. ગોપી આમ જો આમ તો સારું થઈ જાય. તું આમ જો, હું તને કહું છું, મને લાગે છે એની સૂધ બૂધ ઘુમાવી બેઠી છે. તારા હરાને બોલાવ, એમના ઘરે થોડા દી મોકલી દઈએ. એમના ઘરે ત્યાં મોકલીને શું કરશું? ત્યાં મારા હા હોય નથી. મને એ વાતનું દુઃખ છે બેટા કે ગોપી વહુની હાલત આવી થઈ છે, પણ તું સમજતો કાં નથી. હવે આ છોકરાને આપણે હાસવીશું કે આ ગાંડીને? એટલે કે એનું મગજ તો એવું જ થઈ ગયું છે ને. કહેવા હું માગો તમે? એનું મગજ તો એવું જ થઈ ગયું છે ને, એટલે ગાંડા જેવી થઈ ગઈ છે. હવે બેટા આ નાનું છોકરું છે, આની સંભાળ વધારે લેવી પડે. તું સમજેશ? તેની માં સિવાય થોડી કોઈ સંભાળ લઈ શકે. પણ એને માં- ઊભી કરવી જ પડશે ને આપણે. પણ માં હાજી હોય તો સંભાળ લઈ શકશે. હું એને દવાખાને લઈ જાઉં ને હારા. જો મારી વાત સાંભળ, એના બાપને હોપી દે. હાજી થઈ જાય તો હાસી વાત. તો આનું કોણ? આપણે છીએ ને. હું ને તું સમજવાની કોશિશ કર કિશન્યા. બા મને કાંઈ સમજાતું નથી. મેં આવું નહોતું વિચાર્યું કે આ બાળક તો દુનિયામાં આવશે, પણ
હા ગોપીને આવું થઈ જાય. હવે ગોપીને આવું થઈ ગયું છે તો થઈ ગયું છે. મને નહોતી ખબર કે આવું થાય. તું સમજવાની કોશિશ કર. તું સમજતો કાં નથી. જો આ ગોપીને હાજી કરવા રહીશું ને તો આ તારા બાળકનું ધ્યાન કોણ રાખશે? અને માન્યું કે ગોપી વહુની હાલત આવી થઈ છે તો એમાં કંઈ આપણા એકલાનો વાંક થોડી છે? સમજેશ કાંત નહીં તું? જો આ છોકરા સામે જો અને ગોપી વહુ હાજી ન થઈ એના બાપના ઘરે મોકલી દેવું ને. અને હું તો કહું છું છૂટાછેડાના કાગળિયા પર સહી કરાવી જ લઉં. હા બર કાગળિયા તો મેં તૈયાર રાખ્યા હતા. આ વસે મગજમારી કરતી હતી ને ઈટાને વકીલને બોલાવીને કરાવ્યા હતા કાગળિયા તૈયાર. જો હાજી ન થાય તો તારા બીજા લગ્ન કરાવી દઈ. ઓલી સુદલીની છોકરી હારે એ તો તારી પાછળ ગાંડી છે. આ બધી વાત હાસી પણ હટાણે મને તો કાંઈ સમજાતું નથી. હું તને નથી સમજાતું પણ હું કહું એટલું કર. હા જો મેં કીધું તો નોર્મલ સુવાવડ થઈ કે ન થઈ? સારું થઈ. હા તો હું કહું છું એમ કર તારા હારાને બોલાવી લે. સમજો? હા હા જો ને આ કોઈ નથી મલકાવતી તો એ હું છોકરાનું ધ્યાન રાખવાની. આ જીદ નડી એની જીદ એને. સમજો? હા સમજી ગયો. હા જા બેટા. હે મારા લાલ. અસલ મારા કિશન જેવો છે. હે ભગવાન આની રક્ષા કરજે. પતી ગયું કામ. એ પહેલાં બહુ બોલતી હતી હવે તો ગાંડી બોલતી જ નથી. આયલું શીખાડવા દે નહીંતર એનો બાપો જોવે ને તો કહેશે મારી દીકરી સાથે બળજબરી કરી. પડે તો વાત થઈ જાય. કિશન કુમાર લે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમને જ ફોન કરતો હતો. તમે આવી ગયા. હા તમને જ બોલાવાના હતા. હા કેવું છે હવે ગોપીને? ઓલું કાલે આવ્યો તો એણે કહ્યું કે ગર્ભાશયની ગાંઠ છે એ બી કંઈ કીધી તો જરા ફિકર કરવા જેવું લાગ્યું એટલે. અરે બાળકનો જન્મ થઈ ગયો છે. હું વાત કરો તો દીકરો આવ્યો. અરે વાહ 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 અભિનંદન અભિનંદન. દીકરો આવ્યો. તમે નાના બની હા, હું નાના બની ગયો. અને હું બાપ. અરે અભિનંદન કિશન કુમાર અભિનંદન. આ પણ મારી ગોપીની તબિયત કેવી છે? હે એને તમને પૂછે છે કેમ આમ મૂંગા થઈ ગયા? હે? દીકરાની તબિયત સારી છે. કિશન કુમાર હું દીકરાની તબિયત નથી પૂછતો. એ તો સારું જાય ઈશ્વરની કૃપાથી. પણ મારી ગોપીનું આણે કહ્યું હતું કે ગર્ભાશયની ગાંઠ ને એ બધું બહુ બહુ ચિંતા જેવું લાગતું હતું એટલે પૂછું છું. ગોપી કેમ છે? બોલો ને. મારા બા અંદર છે. અરે હું બા નથી પૂછતો તમને. મારી ગોપીની તબિયત કેમ છે એ પૂછું છું. હું ફોન એટલે જ કરતો હતો કે તમે અહીંયા આવો. અરે તમે ગોળ ગોળ વાત કરો માં ને સીધી રીતે કયો મારી દીકરીની તબિયત કેમ છે? હા એને અરે અશોકિયા કેમ બોલતા નથી કાંઈ? બોલો ને. બા તમે જ કહો ને. હા જય શ્રી કૃષ્ણ વેવાણ. જય શ્રી કૃષ્ણ. મને આ તમે ચિંતા ન કરો હંધુય સારું છે. જો આ તમારો એટલે કે તમારી દીકરીનો દીકરો એકદમ સ્વસ્થ છે. ઈ અમને કિશન કુમારે કહ્યું અમને ઈનો વાંધો નહીં તમે સારી રીતે જ રાખ્યું હશે પણ હું મારી દીકરી વિશે પૂછું છું. મારી દીકરીની તબિયત કેમ છે ઈ મને કયો ને. એ કાંઈ બોલતી નથી. હે ખાલી એમને પડી છે. પડી છે એટલે હા લા નર્સ મેડમ આવ્યા હતા ને એને કીધું કે શું થયું તું. બોલો લે જલ્દી. મગજની નસ છે ને ઈ ખેંચાઈ ગઈ. અરે હું ગાંડા થઈ ગયો તો તમે. એટલે કે ઈ છે ને ઈ બ્રહ્મા
આ બ્રહ્મા ને બ્રહ્મા જીવીને એમાં ઈ ગાંડી થઈ ગઈ. અરે તમે ગાંડા થઈ ગયા છો, તમને કઈ ભાન છે? તમે હું બોલો છો તે? અરે મારી આટલી ડાઈ ડમરી ને હાજી માજી દીકરીને તમે ગાંડી કયો છો? અરે તમને કઈ શરમ લાગે છે? તમે એને હાહુ છો? તમે કઈ સમજે છે તમને? જુઓ બાપુજી, જો અકરાવાની જરૂર ન તો અમારી પર ક્યાર ના બોલે જાવ છો ને હું સાંભળે આ જાઉં તો છું. મારી દીકરીનું તમે કયો ને બરાબર. એની તબિયત કેમ છે? કહું તો ગોળ ગોળ વાતો કરો છો માં. વાહ રે વાહ, કહું છું ને કે તમારી દીકરીની મગજની નસ છે ને ખેસાઈ ગઈ છે, એમાં ઈ સૂઝબૂઝ ખોઈ બેઠી છે, ગાંડી થઈ ગઈ છે, એવું નરસે અમને કીધું. એ નરસ અરે મારું શું વાત છે? અરે છોડ મારા છોકરાને. જો મારી વાત સાંભળો તમે. મને અશોકે હંદીએ વાત કરી દીધી હતી તો મેં બરાબર ધ્યાન નથી રાખ્યું મારી દીકરીનો. હા હવે હંધોય વાંકો મારો. તમારો જ વાંક છે. તમારી દીકરી પરમમાં જીવતી હતી ઈ ના દેખાડો. તમારી ફરજ હતી એની બરાબર ધ્યાન રાખવાની. તો જીવે જ છે ને. કઈ મરી નાથ ગઈ તમારી દીકરી. હવે હું મારી દીકરીને તમારે ત્યાં નહીં રહેવા દઉં. એ બહુ સારું કર્યું, ઉપરથી ભગવાન રાજી ત્યાં અમારા પર. જાઓ મને બાપ દીકરો એ ગાંડીને ઉપાડીને લઈ જાઓ. ગાંડી નહીં કહેવાનું, તમને કહી દઉં છું. તમારી મર્યાદા રાખું છું. હે ભાઈ માણસ હોય એટલે કઈ બોલતો નથી. હા ને તમે માનમાં મારા વેવાણ થાવ છો ને એટલે હું જરા મર્યાદામાં રહીને વાત આ કરું. અંધું છે ને તમારી દીકરી લીધે થયું જો છે. કુમાર, જ્યારે હોય ને ત્યારે નકરી છે ને બીતી જ હતી. હા છે ને કાંઈક જરાક હિંમત રાખી હોત ને તો આવું ન થાત. હા હું નો થાતું બોલે તો ઓ મારી રે. તમે તને હારું એ અશોક છોડ દે અશોક. તમે ગાંડો બોલો માં. એ અશોક છોડ દે. જો આપણે હરકા લોકો છીએ, આ લોકો જેવા નતા આપણે. હા ને તમે હું કહો છો? મારી દીકરીને ગાંડી કહો છો? અરે શરમ આવવા દ્યો જરા. તમે ગાંડા થઈ ગયા છો. આટલી માજી સાજી માજી દીકરીને તમે ગાંડી કહો છો? ગાંડી ને ગાંડી જ કહેવાય તમે વેવાય. જરા મર્યાદામાં રહ્યો. પહેલા જ કહી દઉં છું તમને. તમે મર્યાદા નહીં કરો. હવે છે ને આગળ એક શબ્દ નહીં બોલતા, સમજ્યા તમે? અશોક, આ લોકો હંધાય ગાંડા થઈ ગયા છે. ઈ લોકોને જવા દે. હાલ તું. મારી દીકરીને તમારે ને છે ને 1 મિનિટ નહીં રહેવા દઉં. તમે હું સમજો છો? એનો બાપ જીવતો છે, અંધોય જોઈ લે. મારી દીકરીને ગાંડી કહો છો? અરે તમને કઈ શરમ લાગે છે જમાઈ? હા જમાઈ છો કે જમશો તમે? નહીં છોડું તમને લોકોને. હે હાલ અશોક, આપણી દીકરીને લઈ જઈએ ઘરે. તારે કઈ ગભરાવાની જરૂર નથી. ઈ બાપ ને દીકરો હંધત બંને છે ને આ ઓલી ગોપી જેમ ગાંડા થઈ ગયા છે. ધમકી મારે તમે જોયું નહીં? હું જોઈ લે એમ કહીશ આપણને. શું છે આ? વખત આવે અંધુય સમજાઈ દે. તું ચિંતા કરમાં. જ્યાં લગન તારી આ માં બેઠી છે ને કોના બાપની તાકાત નથી તારો વાળ વાંકો કરી શકે. અને એમાં આ ગોપીનો બાપ અને એનો ભાઈ. ગોપી બેટા, ગોપી, એ ગોપી, અરે હું છું બેટા તને. બેન, એ દીકરા આમ જો ને બેટા. આમ ક્યાં જોઈ તું? મને જો ને. બેન, આ જો તારા ઘરવાળા લોકો ગાંડા થઈ ગયા છે. ઈ લોકો કહે છે કે તું ગાંડી થઈ ગઈ છે. અરે ઈ લોકો ગાંડા થઈ ગયા છે. ગોપી દીકરા, આટલા સરસ મજાના બાળકને તે જન્મ આપ્યો ને આ લોકો તને ગાંડી કહે છે. બેટા આમ જો ને. હે ગોપી, મારી જોડે વાત કર ને બેટા. હે ગોપી, બેટા બોલ ને. હે બેટા ગોપી. હે અશોક, આવું થઈ ગયું તારી બેનને. હું થઈ ગયો મારી દીકરીને. હે બેટા ગોપી જો તું કઈ ગાંડી નથી. તું તો મારી હોશિયાર દીકરી છો ને. મારી હોશિયાર દીકરી છે. તો એને કાંઈ નથી થયું. મારે હવે અહીં નથી રાખવી મારી દીકરીને. હા બાપુજી, આપણે છે ને બેનને અહીં નથી રાખવી. આપણે એને આપણા ઘરે લઈ જવી. આ લોકો પાસવી લોકો છે. નરાધમ લોકોએ મારી દીકરીની આવી હાલત કરી નાખી. આટલી ફૂલ જેવી મારી દીકરી એને ગાંડી કહે છે લોકો. તું ફિકર કરમાં, તું ચિંતા કરમાં. તારો બાપ જીવે છે. હું તને અહીં નહીં રહેવા દઉં. હે અશોક, વ્યવસ્થા કર. બાપુજી એને ચાલે તમારો અવાજ સંભળાય આંખમાંથી આવડા પડે છે. બેટા ગોપી, અમે સમજીએ અટાણે તારી શું હાલત છે તે. પણ આ લોકોએ છે ને તારી આવી હાલત કરી. હું નહીં છોડું. એક ને હું જોઈ લઈ. તને અહીં નહીં રહેવા દઉં. અશોક, વ્યવસ્થા કર. તારી બેનને આપણે અહીંથી લઈ જવાની.
મારી દીકરીને આ હાલતમાં લઈ રહેવા દઉં. આ નરોદમોએ મારી દીકરીને ગાંડી કહે છે આ લોકો. અરે ગાંડા તો આ લોકો છે. એ મારી દીકરીને આ રીતે કહે છે. એ ગોપી બેટા, તું જરાય ચિંતા ન કર. હા, અમે તને અહીંથી લઈ જઈ. આ લોકોના ઘરમાં તને નહીં રહેવા દઉં. બિલકુલ નહીં રહેવા દઉં. તું વ્યવસ્થા કર. બેટા, ગોપી